જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો. વૈશાખ સુદ ત્રીજ એટલે અક્ષય તૃતીયા. આ દિવસને હિન્દુ અને જૈન ધર્મમાં ખૂબ જ શુભ અને પવિત્ર દિવસ માનવામાં આવે છે. અક્ષય શબ્દનો અર્થ થાય છે જે ક્યારેય ક્ષય પામતું નથી, એટલે કે જેનું ફળ ક્યારેય ઓછું થતું નથી. માન્યતા છે કે આ દિવસે કરેલા સારા કામોનું પુણ્ય અક્ષય રહે છે. આ દિવસે સોના ચાંદી ખરીદવાનું ખૂબ શુભ માનવામાં આવે છે. નવા વ્યવસાય શરૂ કરવા, રોકાણ કરવા અથવા ઘરની ખરીદી માટે આ દિવસ ઉત્તમ માનવામાં આવે છે. આ દિવસે કયા કયા પ્રસંગો બનેલા છે? અક્ષય તૃતીયા પર બનેલા પ્રસંગો જાણવા આ વિડીયો અંત સુધી સાંભળજો. અને આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. સાથે સાથે વિડીયોને લાઈક કરી બીજા વૈષ્ણવોને જરૂરથી શેર કરી દેજો. અને આ સત્સંગ સાંભળતા સહુ વૈષ્ણવો માટે નીચે કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખીને મોકલજો. તો ચાલો આજના સત્સંગની શરૂઆત કરીએ. શિવલ્લભાધીશ કી જય. અખાત્રીજનો મહિમા આગવો છે. અખાત્રીજને દિવસે કયા કયા પ્રસંગો બન્યા હતા? પહેલું, અખાત્રીજને દિવસે ભગવાન પરશુરામજીનું પ્રાગટ્ય થયું હતું. બીજું, દ્વાપર યુગનું સમાપન પણ અખાત્રીજને દિવસે થયું હતું. ત્રીજું, જગન્નાથપુરી અને અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાઈ છે. તેના રથોના નિર્માણનું કાર્ય પણ અક્ષય તૃતીયાના શુભ દિવસથી શરૂ કરવામાં આવે છે અને અષાઢી બીજ સુધી આ રથોને તૈયાર કરી રથયાત્રામાં ઉપયોગમાં લેવાય છે. ચોથું, આ શુભ દિવસે મહર્ષિ વેદ વ્યાસે મહાભારત લખવાનું શરૂ કર્યું હતું. તેમણે આ ગ્રંથ લખવા માટે શ્રી ગણેશજીને લેખક તરીકે પસંદ કર્યા. વેદવ્યાસ બોલતા જ હતા અને ગણેશજી લખતા જ હતા. ગણેશજીએ શરત મૂકી કે તેઓ સતત લખશે, વચ્ચે રોકાશે નહીં. તેથી વ્યાસજી ક્યારેક કઠિન શ્લોકો બોલતા, જેથી તેમને વિચારીને લખવામાં સમય મળે. મહાભારતમાં એક બીજી ઘટના પણ અક્ષય તૃતીયા સાથે જોડાયેલી છે. વનવાસ દરમિયાન પાંડવોને ખોરાકની સમસ્યા હતી. ત્યારે સૂર્યદેવે તેમને અક્ષય પાત્ર આપ્યું. આ પાત્રમાંથી ભોજન ક્યારેય ખૂટતું ન હતું. એટલે અક્ષય તૃતીયા માત્ર તહેવાર નથી, પરંતુ જ્ઞાન, ધર્મ અને અક્ષય પુણ્ય સાથે જોડાયેલો એક વિશેષ દિવસ છે. પુષ્ટિ સંપ્રદાયમાં અખાત્રીજને દિવસે જ શ્રી ઠાકોરજીને ચંદનની છાપના વસ્ત્રો તથા તેના શૃંગાર ધરાવવાનો પ્રારંભ કરવામાં આવે છે. વૈશાખ માસ એટલે અસહ્ય ગરમીના દિવસો. આ દિવસોમાં ઠાકોરજીને ગરમીથી રાહત મળે તેવા ભાવથી ભક્તો શ્રીજીને ચંદનના શૃંગાર ધરે છે, કારણ કે ચંદન શીતળતા પ્રદાન કરે છે. મહાપ્રભુજીને ચંદનની છાપવાળા ધોતી ઉપરણા, પાઘ વગેરે ધરાય છે. વૈષ્ણવો, હવે આપણે જાણીએ કે અખાત્રીજને દિવસે કયો પુષ્ટિ પ્રસંગ બન્યો હતો અને પુષ્ટિ માર્ગમાં અખાત્રીજનું શું મહત્વ છે. ગિરિરાજજી ઉપર શ્રીજી બાવાનું જે મંદિર છે તે પૂરણમલ ક્ષત્રિય દ્વારા તૈયાર કરાવવામાં આવ્યું હતું. આ ભવ્ય મંદિરના નિર્માણમાં અનેક વિઘ્નો આવ્યા. પૂરણમલનું બધું દ્રવ્ય ખર્ચાઈ ગયું, પરંતુ પૂરણમલને શ્રીજી બાવાનું આ મંદિર પોતે સિદ્ધ કરી શકશે તેવો પાક્કો નિર્ધાર હતો. તેથી ફરીથી તેઓ ધન કમાવા ગયા અને ધન કમાઈને ફરીથી આ મંદિરનું નિર્માણ કાર્ય શરૂ કર્યું. મંદિર જ્યારે સંપૂર્ણ તૈયાર થઈ ગયું અને શ્રીજી બાવાને પાટ પધરાવવામાં આવ્યા, તે શુભ દિવસ હતો વૈશાખ સુદ ત્રીજ. હા વૈષ્ણવો, અખાત્રીજને દિવસે શ્રીજી બાવાનો પાટોત્સવ બધા વ્રજ ભક્તોએ સાથે મળીને ભવ્યતાથી કરેલ. વ્રજમાં આ પૂરો ઘટનાક્રમ શું બન્યો હતો? ચાલો હવે તે આપણે જાણીએ. દૈવી જીવોને શરણે લેવા અખંડ ભૂમંડલાચાર્ય જગતગુરુ શ્રી વલ્લભાચાર્યજીએ ભારતખંડની કુલ 3 પરિક્રમા કરી.
સીવ્યા વિનાના સાદા શ્વેત વસ્ત્રો અને ખુલ્લા ચરણારવિંદ સાથે શ્રી મુકુંદરાયજીની સેવા બિરાજે. અનેક પવિત્ર સ્થાનોમાં બિરાજી શ્રીમદ ભાગવતજીનું પારાયણ થતું. જ્યારે બીજી પરિક્રમા દરમિયાન બિહારના ઝારખંડમાં બિરાજતા હતા ત્યારે ભગવત આજ્ઞા થઈ કે આપ વ્રજમાં જતીપુરા પધારો. મારે આપના દ્વારા પ્રગટ થઈને આપ શ્રીના હસ્તે પાટે બિરાજવું છે. આથી શ્રી વલ્લભ વ્રજમાં પધાર્યા અને સદુ પાંડેજીના ઘેર બિરાજ્યા. એકવાર શ્રી ગિરિરાજ ઉપરથી શ્રીજી બાવાએ સદુ પાંડેની દીકરી નરોને સાદ પાણીને જણાવ્યું કે મને ખૂબ ભૂખ લાગી છે. આજે તું નિત્યક્રમ પ્રમાણે ઘુમરી ગાયનું દૂધ લઈને કેમ નથી આવી? અને તરત જ નરો ઘુમરી ગાયનું તાજું દૂધ દોહીને પ્રભુને આરોગાવવા માટે દોડી. કહેવા લાગી કે પ્રભુ ક્ષમા કરજો, આજ અમારે આંગણે શ્રી વલ્લભ પધાર્યા છે, જેમના દર્શન કરતા કરતા ભાન ભૂલીને દૂધ લઈને આવવાનું તો ભૂલી જ ગઈ. શ્રી વલ્લભે વિચાર્યું કે પ્રભુનો જે મીઠો સાદ મને ઝારખંડમાં સંભળાયો હતો એ જ આ મધુર સાદ છે, માટે પ્રભુ ગિરિરાજ ઉપર બિરાજમાન છે. થોડી વારમાં નરો આવી ત્યારે આપશ્રીએ તેને પૂછ્યું કે આ પાત્રમાં પ્રસાદ વધ્યો છે? નરોએ કહ્યું હા, અને તે અધરામૃત શ્રી વલ્લભે સ્વીકાર્યું. બીજા દિવસે શરણ આવેલા સૌને વિધિવત બ્રહ્મ સંબંધ કરાવી તુલસી માળા ધારણ કરાવી શ્રી વલ્લભ ગિરિરાજ પર પધાર્યા. તે જ સમયે ગિરિકંદરામાંથી શ્રીજી સન્મુખ પધાર્યા. શ્રીજી અને શ્રી વલ્લભનું મિલન થયું. એ દ્રશ્ય અનુપમ હતું. શ્રી વલ્લભે શ્રી ઠાકોરજીના સ્વરૂપને જોઈને મધુરાષ્ટકની રચના કરી. ત્યારબાદ નાનકડું મંદિર સિદ્ધ કરાવી પ્રભુને પાટે પધરાવ્યા અને સેવાનો ક્રમ શરૂ કરાવ્યો. ત્યારબાદ પૂરણમલ ક્ષત્રિય દ્વારા તૈયાર થયેલ નૂતન મંદિરમાં અખાત ત્રીજના દિવસે કેસરિયા સુતરાઉ વાઘા, પંખા, માટીના જારીજી, ફાલસા ગુંદીનો ભોગ ધરાવી શ્રીજીનો પ્રથમ પાટોત્સવ ભવ્યતાથી સૌ વ્રજવાસી ભક્તો સાથે ઉજવ્યો. તેથી અક્ષય તૃતીયા શ્રીનાથજીનો વ્રજ પાટોત્સવ દિન તરીકે ઓળખાય છે અને આપણે સૌ વૈષ્ણવો આ દિવસને એક ઉત્સવ તરીકે ઉજવીએ છીએ. બોલીએ શ્રી વલ્લભાધીશ કી જય. વૈષ્ણવો, આજના સત્સંગમાં અહીં આપણે વિરામ લઈએ. ફરી પાછા એક સુંદર સત્સંગ સાથે મળીશું. સર્વે વહાલા વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ.